ઓમ શ્રી ગણેશાય નમઃ. અધ્યાય ત્રીજો. દુષ્ટ બુદ્ધિ બિંદુક અને સંચુલાની કથા. શૌનક ઉવાચ. સુત સુત મહાભાગ સર્વજ્ઞોસી મહામતે ત્વત્પ્રસાદાત કૃતોર્થમ પુનઃ પુનઃ. શૌનક બોલ્યા, હે મહાભાગ્યશાળી સુત, હે મહાબુદ્ધિમાન સુત, તમે સર્વજ્ઞ છો, તમારી કૃપાથી હું કૃતાર્થ થયો છું, વારંવાર કૃત્ય થયો છું. આ ઇતિહાસ સાંભળી મારું મન અત્યંત આનંદ પામે છે. તમે પ્રેમ વધારનારી શિવજીની બીજી કથા પણ કહો. આ લોકમાં અમૃતપાન કરનારની ક્યાંય મુક્તિ થતી નથી, પરંતુ શિવજીની કથા રૂપ અમૃતનું પાન તો સાક્ષાત મુક્તિ આપનારું છે. શિવની કથાને ધન્ય છે અને તમને પણ ધન્ય છે, જેને માત્ર સાંભળવાથી મનુષ્ય શિવલોકમાં જાય છે. સુત બોલ્યા, હે શૌનક, સાંભળો, તમારી આગળ ગુપ્ત કથા પણ હું કહું છું, કારણ કે તમે શિવ ભક્તોમાં અગ્રેસર અને વેદ જાણનારોમાં ઉત્તમ છો. સમુદ્રની પાસેના દેશમાં બાસ્કલ નામે એક ગામ હતું, જ્યાં અત્યંત પાપી અને વેદ ધર્મથી ભ્રષ્ટ લોકો રહેતા હતા. તેઓ દુષ્ટ, ખરાબ વિષયોમાં મગ્ન, દૈવત વિનાના, કપટી વૃત્તિવાળા, ખેતી કરનારા, શસ્ત્રધારી, પારકી સ્ત્રીઓ ભોગવનારા અને નીચ હતા. તેઓ જ્ઞાન, વૈરાગ્ય ને સદ્ધર્મને જાણતા ન હતા. કેવળ ઢોર જેવી બુદ્ધિવાળા હોય, ખરાબ વાતો સાંભળનારા ઉપર જ લગ્નિવાળા હતા. ત્યાં બીજા વર્ણો પણ દુષ્ટ બુદ્ધિવાળા હોય, સ્વધર્મથી વિમુખ, નીચ, હંમેશા કુકર્મોમાં તત્પર અને સદા વિષય લંપટ હતા. ત્યાંની બધી સ્ત્રીઓ કપટી, સ્વચ્છંદી, પાપમાં પ્રીતવાળી, દુષ્ટ બુદ્ધિવાળી, વ્યભિચાર કરનારી અને સદવર્તન અને સદાચારથી રહિત હતી. એમ ખરાબ લોકોની વસ્તીવાળા તે બાસ્કલ નામના ગામમાં બિંદુક નામે એક મહા નીચ બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્ની સારી હતી, છતાં તે મહાપાપી, દુરાત્મા, ખરાબ માર્ગે જનારો અને કામથી વ્યાકુળ મનવાળો હોય વેશ્યાનો પતિ બન્યો હતો. પોતાની પત્ની સંચુલા, જે હંમેશા ઉત્તમ ધર્મ પાળતી હતી, તેને છોડી દઈ કામના બાણોથી ઘણો પીડાતો તે દુષ્ટ વેશ્યા સાથે રમતો હતો. એમ કુકર્મ કરતા એનો ઘણો કાળ વીતી ગયો. પહેલી સંચુલા કામથી પીડાતી હતી, છતાં પોતાના ધર્મના ભયથી અને પતિના ત્રાસથી હજી કુમાર્ગે ગઈ નથી. પણ પછી તો ખીલેલા નવા યૌવનવાળી તેની એ સ્ત્રી પણ કામના અસહ્ય આવેશથી યુક્ત થઈને પોતાના ધર્મથી ભ્રષ્ટ થઈ. તે મનોબળથી પણ ભ્રષ્ટ થઈને અવળે માર્ગે જઈ પડી અને પતિની નજર ચૂકાવી એક પાપી જાર પુરુષ સાથે લાગુ થઈ સાની રીતે રમવા લાગી. હે મુનિ, એકવાર રાતે બિંદુકે કામથી વિહવળથી દુરાચાર કરતી પોતાની પત્ની સંચુલાને જાર પુરુષ સાથે મળેલી જોઈ કુકર્મમાં આસક્ત મનવાળી દુષ્ટ પત્નીને એમ રાતે જાર પુરુષ સાથે મળેલી જોઈ તે બિંદુ ક્રોધપૂર્વક વેગથી ઘરમાં ધસી આવ્યો. એ દુષ્ટ બિંદુકને ઘરમાં આવેલો જાણે પેલો નિષ્કપટી જાર પુરુષ ઝડપથી નાસી ગયો. પછી અતિ દુષ્ટ બુદ્ધિ તે બિંદુકે પત્નીને પકડી પાડી ખૂબ તિરસ્કાર કરી મુક્કોથી વારંવાર મારવા માંડી. એમ સ્વામીએ મારી એટલે સ્વચ્છંદી અને દુષ્ટ બનેલી સંચુલા ક્રોધાયમાન અને નિર્ભય થઈ પોતાના દુષ્ટ સ્વામી બિંદુકને આમ કહેવા લાગી. સંચુલા બોલી, આપ પતિની સેવા કરનારી આ પોતાની જીવાન પત્નીને મને છોડીને ખરાબ બુદ્ધિથી યુક્ત થઈ દરરોજ વૈશ્યા સાથે ઈચ્છા અનુસાર રમો છો. રૂપાળી, જુવાન અને કામથી વિવળ મનવાળી સ્ત્રીની પોતાના પતિ તરફના આનંદ વિના શી ગતિ થાય તે મને આપ કહો. હું રૂપાળી અને વયોનવાળીથી વિવિધ છું, છતાં તમારા સંગ વિના પીડાયેલી બુદ્ધિવાળીથી કામનું દુઃખ કેવી રીતે સહન કરું? સુત બોલ્યા, તેણે એમ કહ્યું એટલે નીચ, દુષ્ટ, મૂર્ખ, પાપી, મૂઢવાળા અને પોતાના ધર્મથી ભ્રષ્ટ થયેલો તે બિંદુક બ્રાહ્મણે કહ્યું. બિંદુક બોલ્યો, કામથી વ્યાકુળ ચિત્તવાળી તે સાચું જ કહ્યું છે, તેથી હું તને હિત વચન કહું છું. તેને, હે સુંદરી, તું સાંભળ, ભય છોડી દે. તું નિર્ભય ચિત્તથી જાર પુરુષો સાથે હંમેશા આનંદ કર અને તેમને ખૂબ આનંદ આપી તેમની પાસેથી ધન ખેંચી લાવ. પણ એ બધું ધન વેશ્યામાં લાગેલા મનવાળા મને તું આપજે, જેથી તારો અને મારો બંનેનો સ્વાર્થ અવશ્ય થશે. સુત બોલ્યા, પતિનું એ વચન સાંભળી તેની પત્ની સંચુલા મનમાં હર્ષ પામી. તેને બહુ સારું એમ કહી સ્વામીનું એ વચન સાંભળી કબૂલ કર્યું. દુષ્ટ મનવાળા તે પતિ પત્ની એકમેક સાથે એમ કરાર કર્યો અને પછી તો નિર્ભય બનેલા તેઓ બંને ખરાબ મનથી કુકર્મ કરવા અતિશય તત્પર બન્યા. એમ દુરાચારી પ્રવૃત્તિ કરતા તે બંને મૂઢ મનવાળા તે પતિ પત્નીનો ઘણો લાંબો કાળ
નિષ્ફળ વીતી ગયું. પછી તે વેશ્યાપતિ દુષ્ટ દુર્બુદ્ધિ બિંદુ બ્રાહ્મણ કાળે કરી મરણ પામ્યો, નરકે ગયો. ત્યાં ઘણા દિવસો સુધી નરકો ભોગવ્યા. પછી તે મૂઢ બુદ્ધિ વિંધ્યાચળમાં પાપી અને ભયંકર પિચાચ થયો. એમ પોતાનો દુરાચારી સ્વામી બિંદુ મરણ પામ્યો. ત્યારે અતિશય મૂર્ખ બુદ્ધિ તે સંચુલા લાંબા કાળ સુધી પોતાના પુત્રોની સાથે પોતાના ઘરમાં રહી. ત્યાં તે સંચુલા સ્ત્રી એ જ રીતે કામમાં આસક્ત રહી ચાર પુરુષોની સાથે પ્રીતિપૂર્વક વિહાર કર્યા કરતી. એવામાં તેનું યૌવન કંઈક ઓછું થઈ ગયું. એક સમયે કોઈ પુણ્ય પર્વ આવતા દેવયોગે તે સ્ત્રી પોતાના કુટુંબીઓ સાથે ગોકર્ણ નામના તીર્થ ક્ષેત્રમાં આવી. પ્રસંગને લીધે તેણે કોઈ એક તીર્થ જળમાં જઈ સ્નાન કર્યું અને સામાન્ય રીતે પોતાના સંબંધીઓ સાથે જ્યાં ત્યાં તે જવા લાગી. એવામાં કોઈ દેવાલયમાં તેણે પુરાણીના મુખથી શિવપુરાણની પવિત્ર કથા સત્ય કથા સાંભળી. તેમાં પુરાણીએ કહ્યું કે યમના દૂતો વ્યભિચારી પુરુષોમાં આસક્ત થયેલી સ્ત્રીઓને નરકમાં નાખે છે અને ત્યાં તેમના ગુપ્ત ભાગોમાં તપાવેલા લોઢાના સળિયા ઘુસાડે છે. વૈરાગ્યને વધારનારી એ કથા સાંભળી તે સ્ત્રી ભયથી ફફડી ઉઠી અને ત્યાં જ ધ્રુજવા લાગી. પછી કથા પૂરી થઈ અને બધા માણસો વિખરાઈ ગયા. ત્યારે ભયભીત થયેલી સ્ત્રી શિવપુરાણ વાંચના પેલા બ્રાહ્મણને એકાંતમાં કહેવા લાગી. સંચુલા બોલે, હે બ્રાહ્મણ, પોતાના ધર્મને ન જાણતી મેં જે દુરાચારો કર્યા છે તે આપ સાંભળો. હે સ્વામી, તે સાંભળી આપ અતુલ કૃપા કરીને પણ મારો ઉદ્ધાર કરો. હે પ્રભુ, મૂર્ખ બુદ્ધિવાળી મેં અતિ ઘોર પાપ કર્યું છે અને કામથી આંધળી થઈ આખું યૌવન સિનાળવું કરી ડાળ્યું છે. આજે વૈરાગ્યથી રસથી ભરેલું આપનું આ વચન સાંભળી મને ભારે ભય થયો છે અને આવેલો વિયોગથી હું કંપી ગઈ છું. મૂઢ બુદ્ધિવાળી, પાપી, કામથી મોહિત મનવાળી, દુષ્ટ વિષયોમાં આસક્ત થયેલી, સ્વધર્મ ચૂકેલી અને નિંદાપાત્ર મને ધિકાર હો. કારણ કે પોતાના કાર્યને બગાડનારા થોડા સુખ માટે મેં અજાણતા અતિ કષ્ટદાયી ઘોર મહાપાપ કર્યું છે. હાય, હું કઈ ઘોર અને કષ્ટદાયી દુર્ગતિમાં જઈશ. કુમાર્ગમાં રહેલા મનોવાળી મને ત્યાં ક્યાં જાણકાર પુરુષ બચાવશે? મરણ સમયે હું તે ભયંકર યમદૂતોને કેવી રીતે જોઈ શકીશ? તેઓ જ્યારે મારે ગળે બળથી પાસો બાંધશે ત્યારે હું કેવી રીતે ધીરજ ધરીશ? નરકમાં દેહના ટુકડા થશે તેને અને ત્યાં અતિશય દુઃખદાયી વેદના થશે તેને હું કેવી રીતે સહન કરીશ? શોક કર્યા કરતી હું દિવસે ઇન્દ્રિયોની ચેષ્ટા કેવી રીતે કરીશ? દુઃખમાં ડૂબેલી હું રાત્રે નિંદ્રા કેવી રીતે લઈશ? હાય, હું મરી ગઈ છું, બળી ગઈ છું, મારું હૈયું ચીરાઈ જાય છે, હું સર્વ રીતે વિનાશ પામી છું, સર્વ પ્રકારે પાપીણી છું. હાય, એવો વિધાતા મને મહાન પાપ કરવા માટે હઠથી બુદ્ધિથી આપીને શું કર્યું? ઓહો, એથી તો સર્વ સુખ કરનારા પોતાના ધર્મથી માણસ ભ્રષ્ટ જ થાય છે. હે બ્રાહ્મણ, સૂર્ય પરોવાઈને પર્વતની ઊંચી ટેકરી પરથી પડતા પ્રાણીને જે ઘોર દુઃખ થાય છે તેથી પણ કરોડ ગણું દુઃખ મને થઈ રહ્યું છે. હું 100 મેં યજ્ઞ કરું, 100 વર્ષ સુધી ગંગામાં સ્નાન કરું તોય અતિશય મોટા મારા પાપો લગભગ ધોવાય તેમ નથી. હું શું કરું? ક્યાં જાઉં અથવા કોનું શરણ લઉં? નરકરૂપી સાગરમાં પડતી મને આ લોકોમાં કોણ બચાવશે? હે બ્રાહ્મણ, તમે જ ગુરુ છો, તમે જ માતા અને તમે જ પિતા છો. હું રાખણી તમારે શરણે આવીશું. તમે જ મારો ઉદ્ધાર કરો. સુત બોલ્યા એમ દુઃખ પામી તે સંચુલા પગમાં પડી. ત્યારે કૃપાથી તેને ઉઠાડીને તે બુદ્ધિમાન બ્રાહ્મણે આ પ્રમાણે વચન કહ્યું. ઇતિ સંજાત નિર્વેદા પતિતામ શરણદ્વયે ઉત્થાપ્ય કૃપયા ધીમાન બભાસે બ્રાહ્મણ સહિ. ઇતિ સ્કંદ પુરાણમાં શિવ મહાપુરાણ માધ્યમાં સંચુલાના વૈરાગ્યનું વર્ણન નામનો 3જો અધ્યાય સમાપ્ત. બોલ ઉમા મહેશ્વરાય નમો નમઃ.